આજે આપણે ભર્યા વગર ગુંદાનું અને કેરીનું ખાટું અથાણું બનાવીશું। તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ ગુંદા લીધેલા છે અને ગુંદાને આપણે 2-3 પાણી વડે ધોઈ લેવાના છે। અને આ રીતના જો તમને કોઈ ફાટેલું ગુંદું જણાય તો આપણે તેને કાઢી લેવાનું છે। અને ત્યાર પછી આપણે ગુંદાને આ રીતના પાણી નાખી અને 2-3 પાણી વડે સારી રીતે ધોઈ લઈશું। આ રીતના હાથ નાખી અને આપણે ગુંદાને થોડા ઘસીને સાફ કરી લેવાના છે। જ્યારે પણ આપણે બજારમાંથી ગુંદા ખરીદીએ ત્યારે આપણે તાજા અને ફ્રેશ અને કડક હોય ને તેવા ગુંદાની પસંદગી કરવી, જેથી કરીને લાંબો ટાઈમ ગુંદાના અથાણાને સાચવી શકાય। હવે આ પાણી આપણે કાઢી લઈશું અને હવે આ ગુંદાને આપણે દાંડલેથી અલગ કરી લેવાના છે। તો આ રીતના તમે તોડશો ને એટલે ઇઝીલી તે તૂટી જશે। તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા ગુંદાને દાંડલેથી અલગ કરી લીધેલા છે। અહીંયા હવે આપણે એક કોટનનો રૂમાલ લઈ લઈશું અને આ બધા ગુંદાને એના ઉપર નાખી આપણે સારી રીતે કોરા પાડી દેવાના છે। આ રીતના મસળીને એકદમ સરસ કોરા પાડી લેવાના છે। આપણે એની અંદર જરા પણ પાણી નથી રહેવા દેવાનું। અને હવે આ રીતના આપણે કોઈ પણ એક કાગળ કે પછી ન્યૂઝપેપર હોય એવું આપણે લઈ લઈશું અને મેં અહીંયા એક ટૂથપીક લઈ લીધેલી છે અને આ રીતના આપણે હવે ગુંદા લઈ લઈશું। આ રીતના આપણે એક સહેજ અમથું દબાવીશું ને એટલે આ ગુંદું ફૂટી જશે અને આ ઠળિયો છે એ ઇઝીલી નીકળી જશે। અને ગુંદાને આ રીતના 2 ફાડા કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા ગુંદામાંથી ઠળિયા કાઢી લીધેલા છે। હવે આ ગુંદા ઉપર આપણે એક ટિપ્સ આજમાવવાની છે। તો આપણે એના ઉપર આ રીતના થોડું થોડું મીઠું ભભરાવી દઈશું ને તો એ જરા પણ ચીકણા નહીં લાગે અને ચોંટશે પણ નહીં। અહીંયા આપણે ગુંદાને ભર્યા વગર જ આપણે અથાણું બનાવવાનું છે। તો આ રીતના આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લેવાના છે। આ રીતના આપણે 2 ગુંદાના ભાગ કરી અલગ અલગ થાળીમાં પાથરી દઈએ। આ રીતના મેં 2 થાળીમાં તૈયાર કરી લીધેલા છે અને હવે આપણે છે ને તેના ઉપર આપણે થોડું થોડું મીઠું એડ કરી દઈએ। આ રીતના તમે મીઠું એડ કરશો ને તો એના અંદર જે ચીકાશ હોય ને એ જરા પણ નહીં રહે, ઇઝીલી બહાર નીકળી જશે। આપણે છે ને આ ગુંદા પર થોડી થોડી હળદર એડ કરી દઈશું। વધારે નથી કરવાની, બિલકુલ એકદમ થોડી થોડી જ કરવાની છે, જેથી કરીને આપણા જે ફાડા કરેલા ગુંદા છે ને એ કાળા ના પડે। તો મેં છે ને અહીંયા 3 દેશી કેરી લીધેલી છે। હવે કેરીને આ રીતના આપણે આગળ પાછળથી ડીટીયાનો ભાગ કટ કરી લઈશું અને ત્યાર પછી આપણે તેને સુધારી લેવાની છે। આ રીતના તમારે જો સુધારવી ના હોય અને ઝીણી કટકી ન કરવી હોય તો તમે એને ખમણીની મદદથી ખમણીને પણ ઉપયોગ કરી શકો છો। આ રીતના કટ કરીને તમે કરશો ને તો તમારું અથાણું બહુ સરસ થશે। આ રીતના આપણે એકદમ ઝીણી સરસ એવી કટકી કરી લેવાની છે। ઉનાળાની સિઝન હોય એટલે આપણને ગુંદા અને કેરી તો આસાનીથી મળી રહેતું હોય છે। કેરી સુધારી આપણે આ ગોટલી છે એને બહાર કાઢી લઈશું। આ રીતના આપણે આટલી સાઈઝના પીસીસ રાખવાના છે। તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધી કેરીના આ રીતના નાના નાના પીસીસ કરી લીધેલા છે અને હવે આપણે એની અંદર હળદર એડ કરી દેવાની છે। અહીંયા આપણે કેરીના ટુકડાની અંદર હળદરનો ઉપયોગ વધારે નથી કરવાનો। આ રીતના સારી રીતે હલાવી અને સરસ એવું મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે તેની અંદર નમક એડ કરી દેવાનું છે। આ રીતને સરસ એવું હળદર મીઠાવાળું કરી દેવાનું છે। જ્યાં સુધી આપણે આગળની તૈયારી કરીએ ને ત્યાં સુધી આપણે એને ઢાંકી અને રેસ્ટ આપી દઈએ। અને હવે આપણે ગુંદાની અંદર જે મીઠું એડ કરેલું છે ને તેને પણ જોઈ લઈએ। તો આ રીતના જે ચેપ હતો ને એ ઇઝીલી બેસી ગયો છે। હવે એને આ રીતના આપણે ચાકુની મદદથી આ કાઢીશું ને એટલે ઇઝીલી નીકળી જશે। તમે જોઈ શકો છો કે આ રીતના આ ચમચીની અંદર આ ગુંદામાં ચેપ હતો ને એ નીકળી ગયો છે। અને મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધેલું છે અને આ રીતના મેં અહીંયા મેથીના કુરિયા લીધેલા છે। આ થોડા જાડા હોવાથી એને આપણે મિક્સર જારની અંદર થોડા અધકચરા દળી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે મેં બિલકુલ આ રીતના દળેલા છે। એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, અધકચરા એવા દળી લેવાના છે। અને આ રીતના દળી આપણે એક થાળીની અંદર કાઢી લઈશું અને આ રીતના આપણે એક ફરતી સરસ એવી રીંગ બનાવી લઈશું। આ જે રાઈના કુરિયા છે એ તમારે ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો। તો હું અહીંયા બધા નથી એડ કરતી, આટલા એડ કરી રહી છું। તો આ જે રાઈના કુરિયા પણ આપણે દળીને રાખ્યા એને પણ આપણે આ રીતના થાળીની અંદર કાઢી લઈશું અને આપણે રીંગ બનાવી લઈશું આ રીતના। તો મેં અહીંયા થોડી મરી લીધેલી છે, એને પણ આ રીતના આપણે મિક્સર જારની અંદર એડ કરી અધકચરી વાટી લેવાની છે। એડ કરી દઈએ આપણે।
આ રીતના થોડીક ફેલાવી દઈએ. મેં અહીંયા નાની અડધી વાટકી જેટલી વરિયાળી લીધેલી છે, તો એને પણ આ રીતના થાળીમાં થોડી થોડી અલગ અલગ ફેલાવી દેવાની છે. આ રીતના જ્યારે પણ તમે તેલનો વઘાર કરશો ને, તો આ વરિયાળીને અડશે ને તો બહુ સરસ ઘરમાં એની સ્મેલ આવશે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો, પણ સ્કીપ જરા પણ નહીં કરતા, બહુ સરસ એવી સ્મેલ આવશે. અહીંયા મેં ધાણા લીધેલા છે, તો એને પણ આ રીતના મિક્સર જારમાં એડ કરી આપણે એને વાટી લેવાના છે. તો ધાણાને પણ આ રીતના આપણે ફેલાવી દઈએ. તો મેં અહીંયા થોડા આખા લવિંગ લીધેલા છે, તો એને પણ આ રીતના આપણે ફેલાવી દઈશું. અને એને તેલ અડશે ને ત્યારે તેની સ્મેલ બહુ જ સરસ એવી આવશે. અને જ્યારે પણ તમે આ રીતનો હવે જ બનાવતા હશો ને, ત્યારે આખા ઘરમાં બહુ સરસ એવી સ્મેલ આવતી હશે. અને હવે આપણે કરીશું અથાણાનો વઘાર. તો એના માટે મેં એક વઘાર્યું લીધેલું છે અને તેની અંદર આપણે તેલ એડ કરી દઈશું. જો આ રીતના નોર્મલ એવા ધુમાડા નીકળતા થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને નોર્મલ એવું તેલ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે આ જે મસાલો રેડી કરીને રાખેલો છે ને તેની અંદર મિક્સ કરી દેવાનું છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે એમાં નોર્મલ એવા ધુમાડા નીકળે છે, એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને હવે આ ગરમ કરેલું તેલ છે તે થોડું ઠંડુ થઈ જાય નોર્મલ એવું, ત્યાર પછી આપણે આ રીતના ધીરે ધીરે ફરતું એને રેડી દેવાનું છે. આ રીતના જ્યારે પણ તમે આ હવે જ બનાવતા હશો ને ત્યારે એમાંથી બહુ સરસ સ્મેલ આવતી હશે. આ રીતના ગરમા ગરમ હોય ને ત્યારે એને ફટાફટ આપણે એને હલાવી દેવાનું છે, જેથી કરીને આજુબાજુમાં રહેલી મેથી હોય તે પણ સરસ એવી ભળી જાય. અને આપણું જે હવે જ ગરમા ગરમ હોય ને ત્યારે આપણે તેની અંદર થોડી નોર્મલ એવી 1 ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે. બહુ વધારે નથી કરવાની, માત્ર 1 ચમચી જેટલી જ કરવાની છે. અને હવે અહીંયા મીઠું એડ કરી દેવાનું છે. તો હું અત્યારે 3 ચમચી જેટલું મીઠું એડ કરું છું. તમે તમારા હિસાબ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. આ રીતના ચમચીની મદદથી સારી રીતે હલાવી અને આપણે મસાલા સાથે મિક્સ કરી દેવાનું છે. તો આપણે આ મસાલો જે છે એ ઠંડો થઈ ગયો છે અને હવે આપણે તેની અંદર મરચું એડ કરી દઈએ. તો અહીંયા મેં દેશી મરચું લીધેલું છે. ઘણા બધા લોકો આની અંદર કાશ્મીરી લાલ મરચું પણ એડ કરતા હોય છે. તમારે જે કરવું હોય તે તમે કરી શકો છો. આ રીતના આપણે સરસ એવું મરચું એડ કરી અને હાથની મદદથી અથવા તો ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા ગુંદા સરસ એવા રેડી થઈ ગયા છે. આપણે એની અંદરથી જે ચેપ હતો એ કાઢી લીધેલો છે. તો હવે આપણે કેરી ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે જ્યારે આપણે મીઠું અને હળદર એડ કરેલું હતું ને ત્યારે જરા પણ એની અંદર પાણી નહોતું, પરંતુ અત્યારે એની અંદરથી આ રીતના થોડું મીઠાનું પાણી છૂટું પડી ગયું છે. તો અહીંયા મેં એક મોટું પોળું વાસણ લઈ લીધેલું છે અને આપણે તેની અંદર કેરી એડ કરી દેવાની છે. આ રીતના થોડું પાણી હોય એને આપણે સાઈડમાં કરી લઈશું અને આપણે ખાલી કેરી એડ કરવાની છે. અને ત્યાર પછી જે ગુંદા રેડી કરીને રાખ્યા હતા ને તેને પણ આપણે કેરી સાથે મિક્સ કરી દઈએ. અને હવે આ જે આપણો હવે છે તે પણ સરસ એવો ઠંડો થઈ ગયો છે. તો એને આ રીતના ગુંદા અને કેરી સાથે મિક્સ કરી દેવાનું છે. સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું આપણે. તો આ જે ગુંદા કેરીનું અથાણું જે છે એ થોડું ખટાશવાળું અને થોડું ખારાશવાળું પણ હોય છે. તો આ રીતના આપણે તેની અંદર થોડું મીઠાનું પ્રમાણ વધારે રાખીશું. તો મેં અહીંયા થોડું ફરી વખત મીઠું લીધેલું છે અને આ રીતના આપણે એડ કરી દઈશું. મીઠું થોડું વધારે ઉપયોગ કરવાથી આ જે અથાણું છે એ લાંબો ટાઈમ સારું રહે છે, આખું વરસ એવું ને એવું જ રહે છે. અને મીઠું જે છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. અને આ અથાણું ભરવા માટે મેં અહીંયા આ રીતના 2 કિલોની જે મોટી કાચની બરણી આવે છે ને તે લીધેલી છે. અને આપણે અથાણાને આ કાચની બરણીની અંદર ભરી લેવાનું છે. તો આ રીતના ચમચાની મદદથી થોડું થોડું લઈ આપણે બરણીની અંદર અથાણાને ભરી લેવાનું છે. તો આ રીતના મારે અત્યારે કાચની બરણી એટલી ભરાણી છે. લગભગ મને એવું લાગે છે કે 1.5 કિલો જેટલું અથાણું આપણું બનીને રેડી થયું છે. તો હવે આપણે અથાણાની અંદર ઉપરથી નાખવા માટે તેલ ગરમ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણે જે અથાણાની અંદર તેલ ઉમેરવાનું છે ને તે આ રીતના સરસ એવું ગરમ થઈ ગયું છે અને એની અંદરથી ધુમાડા પણ નીકળવા લાગ્યા છે. પરંતુ આપણે ગરમા ગરમ તેલ નથી ઉમેરવાનું. આ રીતના થોડું ઠંડુ થાય ત્યાર પછી જ આપણે તેને અથાણા સાથે એડ કરવાનું છે. તો હવે આ જે તેલ છે ને એ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. તો હવે આ રીતના આપણે અથાણાની અંદર ઉમેરી દેવાનું છે.
અને જ્યારે પણ અથાણું બનાવીએ ને ત્યારે આ રીતના તેલ ડૂબાડૂબ રહે ને એ પ્રમાણે જ આપણે તેની અંદર તેલ એડ કરવાનું છે. તો અહીંયા અથાણાની અંદર મેં આ જે સોડિયા છે તે લીધેલા છે. આને હિન્દીમાં દાલચીની પણ કહેવામાં આવે છે, પણ અમે એને ગુજરાતીમાં સોડિયા કહીએ છીએ. તો આ રીતના અથાણાની અંદર એડ કરી દેવાના છે. આનાથી શું થશે કે બહુ સરસ એવો ટેસ્ટ આવશે.